ગુજરાતના જે વર્તમાન ધારાસભ્યો હોય કે પૂર્વ ધારાસભ્યોનું જ્યારે લિસ્ટ જોઈ રહ્યો હતો ત્યારે એમ થયું કે ઓહો, અતિ ગંભીર ગુનાઓ, અતિ ગંભીર 26 ધારાસભ્યો ઉપર તો અતિ ગંભીર ગુનાઓ છે. અને ટ્રાયલ તો કે 2005 થી પેન્ડિંગ, 2007 થી પેન્ડિંગ, 2010 થી પેન્ડિંગ, 2012 થી પેન્ડિંગ. આવા તો અગણિત એવા ગુનાઓ છે કે જેમાં ખાસ કરીને આપણું જે મધ્ય ગુજરાત છે, મધ્ય ગુજરાતના જ એક ધારાસભ્ય છે જેની ઉપર એફઆઈઆર થયેલી છે 147, 148, 323, 427, 366. બીજા કેસોમાં 143, 147, 148, 149, 324, 325, 504, 506. રાયોટિંગ 147, 143 એટલે કે રાયોટિંગની કલમો દાખલ થયેલી છે. બરાબર, હજી સુધી આ કેસ એ પેન્ડિંગ છે, હજી સુધી ટ્રાયલ નથી ચાલી. એ જેવા જ એક મધ્ય ગુજરાતના બીજા ધારાસભ્ય જેની ઉપર બળાત્કાર જેવી ગંભીર કલમો લાગેલી છે, બળાત્કારની કલમો જોવા જઈએ, બીજા અન્ય ગુનાઓ પણ 120B, 166, 366, 376, 346, 354, 323, 511, 170, 270, 468, 419, 506. લાચ રૂશ્વતની 7/12, 130, 13(1). આ બધી કલમો એ ધારાસભ્યો પર લાગેલી છે. વર્તમાનમાં હાલ પણ એ ધારાસભ્ય છે. બળાત્કાર જેવી ગંભીર કલમો, 366ના અપહરણ જેવી ગંભીર કલમો એ ઉપર લાગેલી છે. પણ ફાયદો એ નહીં છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એટલે એને કશું જ કાંઈ નથી થતું. અને એવા જ કહી શકાય કે સૌરાષ્ટ્રના એક ધારાસભ્ય છે એસીબી એ જ્યારે 2015માં ભ્રષ્ટાચારની જે કલમો લગાડી તે પણ ખૂબ અલગ કે ભાઈ 78, 130, 419, 420, 465, 467, 477 છેતરપિંડીની કલમો. બરાબર, વીલ બીજાના નામે પોતાના નામે કરાયેલી એવી ગંભીર કલમો હોય છતાં પણ હજી સુધી અહીંયા ટ્રાયલ નથી ચાલી. બરાબર, એવી તો અગણિત બે ધારાસભ્યોની ડિટેલ જ્યારે એના સોગંદનામામાંથી એટલે કે એસીઆઈની જે વેબસાઇટ છે, બરાબર છે, એમાંથી જ્યારે મેં લીધી, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર છે, તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે વેબસાઇટ ઉપર જ્યારે બધા પોતપોતાના એફિડેવિટ મૂક્યા હતા એ બધા જ એફિડેવિટનો અભ્યાસ કરતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યું કે ભાઈ આટલા બધા એવા ધારાસભ્યો છે, એમાં પાછા આપણા કહી શકાય મધ્યના અમદાવાદના જ એક ધારાસભ્ય એની તો ગંભીર કલમો હતી કે મેટ્રોપોલિટન ઘીકાટાની કોર્ટમાં કેસ ચાલે 143, 147, 323, 341, 504, 506. તો કે 2000 સાલથી ચાલતો 2026 વર્ષ સુધી ટ્રાયલ ન ચાલે, કેસ પેન્ડિંગ બતાવ્યા કે ચાર્જ ફ્રેમ ન થાય. અને જ્યારે આ બધું જ હું જોઈ રહ્યો હતો ત્યારે મને ખરેખર સવાલ થયો કે ઘણા બધા લોકો ઉપર રાજદ્રોહથી લઈને અતિ ગંભીર કલમો છે, આ લોકોની ટ્રાયલ ન ચાલે જ્યારે આદરણીય ચેતરભાઈ વસાવા એની ઉપર ટ્રાયલ ચાલી જાય, એનું શું કારણ?